નેત્રંગ પોલીસમાંથી મળતી વિગતો અનુસાર નેત્રંગ તાલુકાના ધાણીકુદ ગામનો સતીશ રમણભાઈ વસાવા નામનો યુવક ઝઘડિયા જીઆઈડીસીની એક કંપનીમાં કામદાર તરીકે નોકરી કરતો હતો. ગત રોજ તારીખ 10મીના રોજ સવારના સતીશ ગામના અન્ય યુવક અવધીશભાઈ શંકરભાઈ વસાવા સાથે મોટરસાયકલ પર રોજની જેમ ઝઘડિયા જીઆઈડીસીમાં ગયો હતો. આ લોકો સાંજના નોકરીએથી મોટરસાયકલ પર ઘરે પરત આવી રહ્યા હતા. તે દરમિયાન સાંજના 6:30 વાગ્યાના અરસામાં નેત્રંગના ડેડિયાપાડા રોડ પર હેલીપેડ નજીક સામેથી આવતી એક મોટરસાયકલ તેમની મોટરસાયકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને મોટરસાયકલ ચાલકો મોટરસાયકલ સહિત નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં સામેથી આવેલ મોટરસાયકલનો ચાલક અંકિત દિનેશભાઈ વસાવા રહે ગામ કંબોડિયા તાલુકો નેત્રંગ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. જ્યારે મોટરસાયકલ ચાલક સતીશ વસાવા અને તેની પાછળ બેઠેલ અવધીશભાઈ વસાવા બંને પણ ઇજાગ્રસ્ત થયેલ હોય તેમને સારવાર માટે નેત્રંગ સરકારી દવાખાને લઈ જવાયા હતા. જ્યાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ સતીશ વસાવાનું સારવાર દરમિયાન મોત થયું હતું. અવધીશ વસાવાને નેત્રંગ સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. અકસ્માતની આ ઘટના સંદર્ભે મૃતક સતીશ વસાવાના પિતા રમણભાઈ મોરારભાઈ વસાવા રહે ધાણીકુદ તાલુકો નેત્રંગનાએ નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.